ગમ ગણપતયે નમઃ. પ્રિય ભક્તજનો, શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં ભક્તો ઉપવાસ કરે છે, રુદ્રાભિષેક કરે છે અને મહાદેવનું સ્મરણ કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કેદારનાથ ધામ સાથે જોડાયેલી એક અદ્ભુત અને લોક પ્રચલિત ભક્તિ કથા. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા, નિર્મળ ભક્તિ અને અડગ વિશ્વાસ હોય તો ભગવાન પોતાના ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. એક ગામમાં ભગવાન શિવનો એક પરમ ભક્ત રહેતો હતો. તેના હૃદયમાં માત્ર એક જ ઈચ્છા હતી, શ્રી કેદારનાથ ધામ જઈને ભગવાન શિવના પવિત્ર દર્શન કરવા. તે સમયગાળામાં મુસાફરીની કોઈ ખાસ સુવિધા નહોતી, ન બસ, ન ટ્રેન અને ન કોઈ વાહન. તેથી તે ભક્ત પગપાળા જ કેદારનાથની યાત્રા પર નીકળી પડ્યો. રસ્તામાં જેને મળતો તેને પૂછતો, ભક્ત, ભાઈ, કેદારનાથ જવાનો રસ્તો કઈ તરફ છે? માર્ગમાં મુશ્કેલીઓ ઘણી આવી. ક્યારેક ભૂખ્યા રહેવું પડ્યું, ક્યારેક તરસ સહન કરવી પડી અને ક્યારેક ઠંડી તથા વરસાદમાં રાત પસાર કરવી પડી. પરંતુ તેના હોઠ પર સતત એક જ મંત્ર હતો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ રીતે ચાલતા ચાલતા ઘણા મહિના વીતી ગયા. અંતે એક દિવસ તે ભક્ત કેદારનાથ ધામ પહોંચ્યો. પરંતુ ત્યાં પહોંચીને તેને ખબર પડી કે મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવી ગયો હતો. કેદારનાથ ધામમાં પરંપરા મુજબ વર્ષમાં 6 મહિના મંદિરના દ્વાર ખુલ્લા રહે છે અને 6 મહિના ભારે હિમવર્ષાને કારણે બંધ રહે છે. ભક્ત દોડતો દોડતો પૂજારીજી પાસે ગયો. ભક્ત, મહારાજ, હું ખૂબ દૂરથી પગપાળા ચાલીને આવ્યો છું. મારી એક જ ઈચ્છા છે, મને ભગવાન શિવના દર્શન કરાવી દો. કૃપા કરીને મંદિરના દ્વાર થોડી ક્ષણ માટે ખોલી દો. પૂજારીજીએ ભક્તને સમજાવ્યું, બેટા, તારી ભક્તિ જોઈને અમને પણ દુઃખ થાય છે, પરંતુ હવે મંદિરના દ્વાર બંધ કરવાનો સમય થઈ ગયો છે. એકવાર દ્વાર બંધ થયા પછી 6 મહિના સુધી ફરી ખુલતા નથી. ભક્તની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભક્ત, હે મહાદેવ, મેં તો તમારા દર્શન માટે આટલી લાંબી યાત્રા કરી, હવે તમે જ મને નિરાશ કરશો. બધા યાત્રાળુઓ અને પૂજારીઓ ત્યાંથી નીચે તરફ જવા લાગ્યા. થોડા સમયમાં આખું ધામ નિર્જન થઈ ગયું, પરંતુ તે ભક્તે ત્યાંથી જવાની ના પાડી. તે મંદિરના દ્વાર સામે બેસી ગયો અને રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યો, ભક્ત, હે ભોળેનાથ, હું ક્યાંય નહીં જાઉં, તમે જ મારા આશ્રય છો. જો મારા હૃદયમાં સાચી ભક્તિ હોય તો મને તમારા દર્શન જરૂર કરાવજો. રાત પડી, ચારે તરફ અંધકાર છવાઈ ગયો. ઠંડી ખૂબ વધી ગઈ. ભક્તને ભૂખ અને તરસ પણ લાગી હતી, છતાં તેની શ્રદ્ધા અડગ હતી. એવામાં અચાનક તેને કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે પાછળ વળી જોયું તો એક સંન્યાસી બાબા તેની તરફ આવી રહ્યા હતા. બાબાની લાંબી દાઢી હતી, જટાઓ હતી, હાથમાં ડમરું હતું અને શરીર પર મૃગચર્મ હતું. બાબાએ પ્રેમથી પૂછ્યું, સંન્યાસી, બેટા, તું આટલી રાતે અહીં એકલો કેમ બેઠો છે? ભક્તે પોતાની આખી વાત તેમને કહી. ભક્ત, બાબા, હું ભગવાન શિવના દર્શન કરવા આવ્યો હતો, પરંતુ મંદિરના દ્વાર બંધ થઈ ગયા. મારી આખી યાત્રા વ્યર્થ થઈ ગઈ. સંન્યાસીએ તેને સાંત્વના આપી, બેટા, સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. તું ચિંતા ન કર, આવતીકાલે સવારે તને ભગવાન શિવના દર્શન જરૂર થશે. ત્યારબાદ બાબાએ ભક્તને ભોજન કરાવ્યું. બંને લાંબા સમય સુધી ભગવાન શિવની વાતો કરી. વાતો કરતાં કરતાં ભક્તને ક્યારે ઊંઘ આવી ગઈ તેની તેને ખબર જ ન પડી. સવારે સૂર્યના મધુર પ્રકાશથી ભક્તની આંખો ખુલ્લી. તેણે આસપાસ જોયું, પરંતુ સંન્યાસી બાબા ક્યાંય દેખાયા નહીં. એ જ સમયે પૂજારીજી પોતાની મંડળી સાથે ત્યાં આવી પહોંચ્યા. ભક્તે તેમને પ્રણામ કર્યો અને આશ્ચર્યથી પૂછ્યું, મહારાજ, તમે તો કહ્યું હતું કે મંદિરના દ્વાર 6 મહિના પછી જ ખુલશે. તમે આજે કેવી રીતે આવી ગયા? પૂજારીજીએ ભક્તને ધ્યાનથી જોયો અને બોલ્યા, બેટા, તું તો 6 મહિના પહેલા પણ અહીં જ હતો. આજે 6 મહિના પૂર્ણ થયા છે, તેથી અમે મંદિર ખોલવા પાછા આવ્યા છીએ. ભક્ત આશ્ચર્યમાં પડી ગયો, પરંતુ મહારાજ,
હું તો ગઈકાલે રાત્રે જ અહીં આવ્યો હતો. ગઈકાલે જ મારી મુલાકાત એક સંન્યાસી બાબા સાથે થઈ હતી. તેમણે મને ભોજન કરાવ્યું અને કહ્યું કે સવારે મંદિર ખુલશે. આ વાત સાંભળીને પૂજારીજી અને બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. પૂજારીજીએ પૂછ્યું, બાબાનો દેખાવ કેવો હતો? ભક્તે કહ્યું, તેમની લાંબી દાઢી અને જટાઓ હતી, હાથમાં ડમરું હતું અને શરીર પર મૃગચર્મ હતું. આ સાંભળતા જ પૂજારીજીની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તને સાક્ષાત ભગવાન શિવે દર્શન આપ્યા છે. મહાદેવે પોતાની યોગ માયાથી તારા માટે 6 મહિના એક જ રાત્રિ જેવા બનાવી દીધા. બધા લોકો તે ભક્તના ચરણોમાં નમી પડ્યા, કારણ કે સાચી ભક્તિ માત્ર મંત્રો બોલવામાં નથી, પરંતુ મુશ્કેલીમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખવામાં છે. ત્યારબાદ મંદિરના દ્વાર ખુલ્યા અને ભક્તે ભગવાન કેદારનાથના પવિત્ર દર્શન કર્યા. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. હે મહાદેવ, તમે ખરેખર ભોળાનાથ છો. જે ભક્ત તમને સાચા હૃદયથી યાદ કરે છે તેનો હાથ તમે ક્યારેય છોડતા નથી. મિત્રો, આ લોકપ્રચલિત કથા આપણને શીખવે છે કે ભગવાનને દેખાડાની ભક્તિ નહીં, પરંતુ નિર્મળ હૃદય અને અડગ વિશ્વાસ પ્રિય છે. શ્રાવણ માસમાં આપણે પણ મહાદેવનું સ્મરણ કરીએ અને સૌના સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ. બધા સાથે બોલો, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. જો તમને આ ભક્તિમય કથા ગમી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ કથા તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.